હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા મજામાં? જો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા અને પછી બનાવી નાખ્યો તો સરસ મજાનો નાસ્તો, જેમાં આપણે કડકડી રોટલી બનાવી નાખી છે સરસ મજાની ઘી ને પછી ચા હતો સાથે, અને બેસી ગયા હતા નાસ્તો કરવા. તો જો આપણે સરસ મજાનો નાસ્તો કરી લીધો છે ને પછી માથું વળાવીને તૈયાર થઈ ગયા છે. પછી સુવડાવી દીધા છે વંશભાઈને, પછી સુકાવી નાખ્યા છે કપડાં, ધોઈ નાખ્યા કપડાં, પછી વાસણ ધોઈને સરસ મૂકી દીધા. ને આ છે મારો બહારનો નજારો, કેવો લાગે છે, જો મસ્ત દેખાય છે ને બધું. આ છે મારો રૂમ છે, અમારો રૂમ છે, આખું ટેરેસ છે અમારું. પછી વાગી ગયા હતા બપોરના 11, સાડા 11. જો અમારી બહાર એટલો બહુ પવન છે સરસ મજાનો. પછી અમારા વંશભાઈને રમતે ચડાવી દીધા હતા અમે, કેમ કે મારે બનાવવાની હતી બપોરની રસોઈ. વંશભાઈ રમતે ચડી જાય તો આપણી રસોઈ બની જાય. હા, તો વંશભાઈને રમતે ચડાવી દીધા. પછી મેં જમવાનું બનાવી નાખ્યું, સરસ મજાનું બનાવ્યું હતું. આજે તો અમે સેવ ટમેટાનું શાક, મેગી ભાતને બનાવી નાખ્યા હતા. લોટ બાંધી નાખ્યો. પછી આવી ગયા હતા એના પપ્પા જમવા. તો જો અમે જમવા બેસી ગયા છીએ. ચાલો બધાએ જમવા. અમારો વિડીયો જોવો ગમતો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.